અમરહમ આજે આપણે આઈક્યુ ઈક્યુ અને બીક્યુ થી ઉપર જઈને એસક્યુની વાત કરીએ છીએ. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશલ, આધ્યાત્મિક કુશળતા. આધ્યાત્મિક કુશળતામાં વ્યક્તિને પોતાની જાતને 3 પ્રશ્નો પૂછવાના હોય છે. હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું આ ધરતી ઉપર? અને અહીંયા રહીને મારે શું કરવાનું છે? મારો અંતિમ ધ્યેય શું છે? મારો જિંદગીનો પર્પસ શું છે? આધ્યાત્મિક વ્યક્તિના 4 લક્ષણો છે. 1, આવી વ્યક્તિ ગમે તેવી મુશ્કેલીમાં પોતાની જાતને શાંત રાખી શકે છે. 2, આવી વ્યક્તિ ગુસ્સાનો જવાબ પણ બહુ જ કરુણાથી, બહુ શાલીનતાથી, બહુ સદભાવપૂર્વક આપે છે. નંબર 3, આવી વ્યક્તિ ગમે તેવી દુઃખદ ઘટનાનું અર્થઘટન સકારાત્મક રીતે કરે છે. અને નંબર 4, આવી વ્યક્તિ પ્રત્યેક વ્યક્તિમાં પ્રેમ અને એકતાની ભાવનાથી જોવાની કોશિશ કરે છે. એક ઉદાહરણથી સમજીએ. જો કોઈ આપણી સાથે ખરાબ રીતે વર્તે તો આઈક્યુ વાળી વ્યક્તિ ચાલાકીથી જવાબ આપશે. ઈક્યુ વાળી વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કાબુ કરવાની કોશિશ કરશે. પરંતુ એસક્યુ વાળી વ્યક્તિ એ વ્યક્તિને માફ કરવાની કોશિશ કરશે. એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા કરવાના બદલે પોઝિટિવલી પ્રતિભાવ આપવો એ આધ્યાત્મિક વ્યક્તિનો ગુણ હોય છે. એકચ્યુઅલી spirituality is not about religion, it is about realization.